શ્રી છેડાલ પરગણા વણકર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો। અમદાવાદ પશ્ચિમ મત વિસ્તારમાં સાંસદ દિનેશભાઈ મકવાણાનો સન્માન સમારોહ યોજાયો। કર્મવીર હવશી દેગામાના કર્મભૂમિ પર સન્માન સમારોહ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ મત વિસ્તારના સાંસદ દિનેશભાઈ મકવાણાનો સન્માન સમારોહ કાર્યક્રમ કર્મવીર હવશી દેગામાના કર્મભૂમિ પર ચંદ્રકાંત જાદવના અધ્યક્ષસ્થાને દહેગામ અમીનવાડી ખાતે યોજાયેલ। વાસના રાઠોડ ગામની પવિત્ર ભૂમિ પર જન્મેલા પનોતા પુત્ર શ્રી દિનેશભાઈ મકવાણાને ડીજેના તાલે અને જય ભીમના નારા સાથે આનંદ ઉલ્લાસભેર નગર યાત્રા કાઢેલ। યાત્રામાં શ્રી છેડાલ પરગણા વણકર સમાજના જજ શ્રી મનીષાબેન મકવાણા, આસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ મહેશકુમાર રાઠોડ, ગૃહ મંત્રાલયના નિવૃત્ત અનિલભાઈ પૂરબિયા, મદદનીશ ચેરિટી કમિશનર કુંવરી મિત્તલ સ્નેહી, નેશનલ મોટરસાયકલિસ્ટ શ્રી રત્ના વોરા, મદદનીશ શાસનાધિકારી ડોક્ટર નિમિષા ચિંતન સહિત સમાજના મહાનુભાવો અગ્રણીશ્રીઓએ કર્મવીર હવશી દેગામા અને ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને દીપ પ્રગટાવીને કર્મવીર હવશી દેગામાના સ્મૃતિ ભવનના ટ્રસ્ટીશ્રીઓ, અગ્રણીશ્રીઓને આમંત્રિત મહાનુભાવોને શાલ ઓઢાડી મોમેન્ટો આપી ભવ્ય સન્માન કર્યા બાદ મહાનુભાવોએ પોતાના મંતવ્યમાં કર્મવીર હવશી દેગામા, પાટણના અમરવીર મેઘમાયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગને અપનાવવા સમાજને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવા આહવાન કર્યું હતું। આ સમારોહમાં શ્રી છેડાલ પરગણા વણકર સમાજ, રોહિત સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ। મિત્રો, વાત એટલા માટેની છે કે આપણે આપણા આરાધ્ય દેવને ભૂલી જઈશું ને તો બીજા તો કોઈ યાદ રાખવાના જ નથી। આપણે આપણા આરાધ્ય દેવને આપણે જ આગળ કરવા પડશે। વીર મેઘમાયાનું સ્મારક પાટણની અંદર બન્યું તો આપણે શરૂ કર્યું ત્યારે ખબર પડી, ત્યારે ગુજરાત સરકારે પુસ્તક છાપ્યું અને ગુજરાત સરકારે કરોડો રૂપિયા ત્યાં આપ્યા। નરેન્દ્રભાઈ એના ટ્રસ્ટી છે, ખૂબ સારી વાત છે। પરંતુ મિત્રો, આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે કે હવશી દાદાનું સ્મારક ખાલી મણિભાઈએ પુસ્તક લખ્યું એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ આવતીકાલથી શરૂ કરીને એના માટે જે કરવું પડે, એમણે કહ્યું કે હું છેલ્લો કાર્યકર્તા બનવા, એમના પછીનો કાર્યકર્તા બનવા હું તૈયાર છું, નેતા બનવા નહીં। જ્યારે જ્યારે બોલાવશે મને ત્યારે હું અમદાવાદમાં હોઈશ તો ચોક્કસ એ મિટિંગની અંદર, ભલે 5 લોકો ભેગા થશે, હું આવીશ એ મિટિંગની અંદર। બાબા સાહેબ આંબેડકરને હું નમન કરું છું। નટ જ્યારે રમતા હોય છે ત્યારે લાકડી પર દોરી બાંધીને ઉપર ચાલતા હોય છે, ત્યારે આવા એક નટ રમતા હોય છે એટલે સૌરાષ્ટ્રમાંથી કહે છે કે ભાઈ તને શું દેખાય છે ઉપર ચડ્યો? કે મને હવશીનું દહેગામ દેખાય છે। એવા હવશી દાદાને નમન। આજના કાર્યક્રમમાં જેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, અમારા